આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 64 તાલુકામાં ખાબક્યો વરસાદ। 8 થી 10 વાગ્યા સુધીમાં દ્વારકામાં 3.25 ઇંચ તો કલ્યાણપુરમાં 2.5 ઇંચ વરસાદ। એચએનજીયુ સંલગ્ન વડોદરાની પંચજન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજે બોગસ પરીક્ષા લઈ પૈસા પડાવ્યાનો આરોપ। વિદ્યાર્થીઓના આરોપ બાદ પરીક્ષા વિભાગે પોલીસને આપી અરજી। 2 દશક બાદ એક સાથે મંચ પર જોવા મળ્યા ઉદ્ધવ અને રાજ ઠાકરે। વરલીના એનએસસીઆઈ સભાગૃહમાં વિજય રેલીમાં એક સાથે જોવા મળશે બંને નેતા। આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત। રાષ્ટ્રપતિ જેવિયર માઇલી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત। સંરક્ષણ અને વેપાર સહિતના મુદ્દે વાતચીત થશે। મુશળધાર વરસાદથી અમેરિકાના ટેક્સાસમાં પૂર। અત્યાર સુધીમાં 13 લોકોના મોત। કેમ્પિંગ કરતા 20 લોકો લાપતા। જબરજસ્ત ઉત્સાહ અને ઉમંગ સાથે અમરનાથ યાત્રા યથાવત। અત્યાર સુધીમાં 26,000 ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા। હર હર મહાદેવના નાદથી ગુંજ્યો યાત્રાનો રૂટ।